ખાલી નાનો એવો ગ્લાસ પી લે છે બદામ શેકનો. અને આ બેને યાર તાર ફરાર નથી તો એવું કામ લીધું કોટાડી તમા કે પ્રેમથી બને બનાવ્યો તો પ્રેમથી પણ તમે બડકા કરાવી નાખો સગલો પ્રેમથી જ બનાવે આપણે રસોઈ કોઈ આમને બનાવીએ જ નહીં. એકદમ સરસ વ્યૂ છે. તો ફેમિલી કેમ છો? મજામાં જઈશું તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો આજે મસ્ત મજાનો દિવસ ઉગી ગયો છે. આપણે છે સન્ડે અને આજે સન્ડેની આપણે રજા છે એટલે અમારે બધે જો આયા અમારે બંસીબેન બેસી ગયા છે, આયા અપુબેન છે અને આયા આરાધનાબેન છે. મજામાં? બહુ મજામાં. તો વાંધો નહીં. અને આ બેને જો અમારે મહેંદી સરસ બંસીબેને મહેંદી સરસ મજાની લઈ દીધી છે. અને અપુએ લીધી કે ક્યાં વહી ગઈ? અને બેન બેસી ગયા છે ને તમારે કેમ હાલે? મહેંદી ક્લાસનો તને સારું આવડે છે? ખોલી નાખવાની જરૂર છે. હા જો આ મકાન પછી ખાલી થાય ને પછી મહેંદીનો ક્લાસ કરી નાખજો. શીખવાડવાનું કરાય, લેવાનું નહીં. પેલા શીખવી પડે ને મારે. આને બધું આવડે. ઓલરાઉન્ડર. હે? ઓલરાઉન્ડર. મહેંદી પછી બીજું તોરણ બધું બ્યુટી પાર્લરનું બધું પણ મૂળ કરવાનું થતું નથી. એને બધું આવડે, ઓલરાઉન્ડર છે પણ કામ નથી કરતી. અને મેડમ અમારે રસોડામાં છે. તો મિત્રો જો બધું કામ પતી ગયું છે ને બધા હવે ઘરે જાય છે. આજનું કામ આપણે જો આ સ્લેબનું જે બધું પ્લેટું મારવાની હતી કમ્પ્લેટ બધું થઈ ગયું છે. જુઓ તમે અહીંથી આ દાદરાનું છે અને અહીંયા બધી વાઇટ લાગી ગઈ છે. જો આ રીતે બધું થઈ ગયું છે. અને હવે કાલથી આપણે લોખંડ બાંધવાનું ચાલુ કરવાના છે. કારણ કે લોખંડ બાંધી દે એટલે લગભગ 2 દિવસ એને લોખંડ બાંધવામાં થાય અને પછી લગભગ જો મેળ આવે તો અમાને આગલે દિવસે ટાઈમ રહે તો આગલે દિવસે ભરી દેવાનો છે. નકર પછી આપણે 2-3 મહિનામાં સ્લેબ ભરી દેવાનો છે. અને વ્યૂ જો અહીંનો કેવો સરસ મજાનો આવે છે. એકદમ સરસ વ્યૂ છે. અમારે બધા કારીગરો કામે લાગી ગયા છે. સંતોષભાઈ વ્યૂનું લોકેશન લે છે. જુઓ તમે સંતોષને પણ બહુ મોબાઈલમાં વાતાવરણ એ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. 2-3 દિવસ વરસાદ ન આવે તો આપણો સ્લેબ ભરાઈ જાય પછી ભલે વરસાદ વર્યા કરે એટલે આપણે સ્લેબનું ઉપાધિ નહીં. અને અહીંયા સંતોષભાઈ ને નાનો ભાઈ અમારા નાનો ભાઈ છે. આ સંતોષભાઈ બેસી ગયા છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે જઈએ કારણ કે બધે વી ગયા છે ને સાંજ પડી ગઈ છે, 7 વાગી ગયા છે. તો હાલો હવે આપણે જઈએ ઘરે. જો ખીજાઈ ગયા છે મેડમ. આજ ઓલા કેમ વડકે ત્યાં કોઈ વડકે નહીં થાય. તમે એવું કરો તો વડકા બહુ કરાય છે, નકર તો કઈ વડકા નથી કરતા. એને જો બટેટા ભૂંગળા મારા તો બન્યા ને એટલે પછી છેલ્લે વડકા નાખે. બળ પડ્યું હોય ને એટલે કે પ્રેમથી બન્યા બનાવ્યો તો પ્રેમથી પણ તમે બડકા કરાવી નાખો સગલો પ્રેમથી જ બનાવે આપણે રસોઈ કોઈ આમને બનાવીએ જ નહીં. ખવડાવ્યું એટલે મહેનત કરીએ હને. તો મિત્રો દાદા આટલું રોટલા ને શાક બનાવે છે અને આપણે બટેટા ભૂંગળા ખાવાના નહોતા, ખબર નહોતી. આજ હું સરપ્રાઈઝમાં બટેટા ભૂંગળા કર્યા છે. તમારે જો ખાવા હોય તો આવી જાઓ. બટેટા ભૂંગળા સરપ્રાઈઝમાં જ હોય. હે કેમ તો તમને બહુ ભાવે ને એટલે હું સરપ્રાઈઝમાં જ રાખું, કહું જ નહીં. બીજું હોય ને તમારે પૂછવું પડે અમુક વસ્તુ કા બનાવવું તો. આ તો ભાવે જ છે. હા આમાં કઈ મારે તમારે પૈસા ન લેવા પડે ત્યારે આમને થઈ જાય મારે. સસ્તા ને સારા. તો હાલો હવે આપણે જમી લઈએ. અત્યારે જો અમારે મેડમને રવિવાર છે એટલે એ ફરાર નથી કરતી, ખાલી નાનો એવો ગ્લાસ પી લે છે બદામ શેકનો. અને આ બેને યાર તાર ફરાર નથી તો એવું કામ લીધું કોટાડી તમા. આ છોકરી ખોટે ખોટું બોલે છે. અને સંતોષભાઈ પી લીધું છે કારણ કે વિડીયોમાં આવે નહીં ને એટલે એ વહેલા પીને બેસી ગયા છે. હા તો હું તો પીવો જ છું. મેં ક્યાં કીધું મારે રવિવાર છે? આ એમ કે મારે રવિવાર છે એમ. આ બનશી અને તો આ બેન અમારે આ ઓલા છોકરાને બહુ કહી રહ્યા કરે છે. મોટી છે ને તાર નાના ભાઈ ધ્યાન મારા છોકરાને તારે છે ને એને નાનો ભાઈ છે ને એટલે ધ્યાન રાખે. કઈ પ્રકારથી નાનો લાગે એમ એ ભલે જો આ કેટલી એને આની યાર હેત પ્રેમ ઉભરાઈ ગયો અને આ તો એને યાર નીકળ્યા વરકાશ કરતી હોય. મોટી બેન જોઈ તે માનાને ભાઈ કરે વિડીયોમાં બોલો ખોડો વિવાદ થઈ જાય બધાય પાછા. બધાને એમ થાય કે મને કયો છો. નહીં બધાને ભલે ને થાય હે એને વાહે ન પડી જાય કોકને હાસું લાગી જાય. હાસું લાગે તો આપણે હું આખો રોટલો ખાય કહેવાય તો પછી હાચું લાગે લાગવા દેવા એટલે હું સાઈન તને ખીજા એટલે માણાને શું થાય
બળતરા થઈ જાય ના ઈ વાત હતી એમ છે ત્યારે. અને સંતોષભાઈ શું બીજું હાલે છે? મજા. મોજમાં ને? કાલે વહેલા જાગી જઈજો પાછા. હા. હો. અને હવે તારે ખૂટ્યું કે આને તો આખો ગલાસ ભીરો લાગે જો તમે બદામ શેક લઈ આવ્યો છે. આવે ને એટલે ચાવી પડે તરત નો પીવા. અને આપણે પીવાનું છે પણ આપણે હોઈ ત્યારે કારણ કે આપણે હજી જમીન બેઠા જ છે અને બટેટા ભૂંગળા હતા એટલે આપણને જમવાની મજા આવી ગઈ. આવું નવું કરતા રહ્યો તમે કા આરાધના તો પછી આરાધના હમણાં આરાધના તે હમણાં કઈ બનાવ્યું નથી. પાણીપુરી બનાવી છે આપણે. હા એ 2-3 દી પછી બનાવે છે પછી ઉપરા ઉપર બધું ન બનાવ્યું કરે તો નકર કોક કે આ નીકળે ખાવ કોડા જ લાગે. ખાવામાં જ દિવસો જાય. હા ખાવામાં જ જાય બધું હજુ સાટી જાય જીજો ગ્લાસ માટે. નકરી બદામ તો લેવી પડે કે ચાવા થોડું દેવાય. તો હાલો આ બધે બદામ શેક પી લઈ. તો મિત્રો મેડમ જો અત્યારે બેસી ગયા છે ને મારે ઊંઘ આવે છે. તમે તો થાકી જાવ ને તો એટલે થાકી જઈ ને તારી જેમ થોડું તમારે ઓલું કઈ છે ઉપાધિ. કે મારે ઉપાધિ નથી એટલે તમારે એક જ ઉપાધિ છે. આ ઓલા છોકરાને કેમ ઉપરથી કોઈ આવ્યું નહીં. યાર બેનપણીને બર્થડે માં ગઈ હતી ને આપું એટલે મોડી આવી એટલે તો એ સાચું મેં કહ્યું રૂમ કેમ સૂની લાગે છે. તમને ગમે નહીં પાછું કા કોઈ ન આવે એટલે હવે સવારે છે ને આપણને વહેલા જગાડી દેજે. કેટલા વેલા સવારમાં 7:30 જગાડજે કારણ કે કાલે ઓલા આપણે બધા આવે છે ને તો જવું છે એટલે વહેલા જગાડી દે ને અત્યારે આપણે છે ને વહેલા હોઈ જવાનું છે. અને અમે જવાનું છે ને ન્યાય જઈ આવીશું. તૈયાર છે ને તમને ખબર પડી કામ કરવાનું. આને કે તમે બપોરે એમ કે તાર નથી આવું કાયમ કે તાર આવવાનું છે તો હું કઈ તારે નથી આવવાનું હું સંતો જઈ આવીશું. તો બાપાને પૂછી લેવાનું પછી ખબર પડશે. તો મિત્રો અત્યારે છે ને આપણે વહેલા સૂઈ જવાનું છે કારણ કે કાલે આપણે પ્લોટે ઓલા લોકોને બધું સામાન ને બધું પોગાડવાનું છે ને વહેલા જવું પડે એમ છે કારણ કે એ અમને એને કીધું છે અમારે પહેલાં આવી જઈજો એટલે વહેલા જઈને એનો સામાન બધો દઈ આવવાનું છે નકર એ લોકો રજા રાખે એમ છે એટલે આપણે અત્યારે છે ને સૂઈ જવાનું છે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો સારી એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી એવડી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય.